લાલો મૂવીમાં ગીતાના કર્મયોગનું સુંદર નિરૂપણ છે. લાલો રિક્ષાવાળો જ્યારે પેલા મકાનમાં ફસાઈ જાય છે અને ઘણા ધમપસાળા કર્યા પછી એ જ્યારે બહાર નીકળી શકતો નથી, ત્યારે છેલ્લે થાકી, હારી અને નિરાશ થઈને બેસી જાય છે. હવે એને પેલા પૈસા લઈને અહીંથી બહાર નીકળવાની ઈચ્છા નથી, પરંતુ હવે એને પોતાની પ્રિય પત્નીની યાદ આવે છે, પોતાની વાલી દીકરીની યાદ આવે છે, પોતાના સ્નેહાળ માતા પિતાની યાદ આવે છે, પોતાનું વતન યાદ આવે છે, મિત્રો યાદ આવે છે. આ બધા પ્રત્યે પોતે જે એ બધા પ્રત્યેની ફરજ જે છે એ પોતે ચૂક્યો છે. એના પ્રત્યેનું પોતાનું જે કર્તવ્યનું પાલન કરવું જોઈએ એ પોતે કરી નથી શક્યો. એને બધાને પોતે ખૂબ દુઃખી કર્યા છે. આ બધું એને યાદ આવે છે અને એને પોતાના આ કાર્યથી પોતાને ખૂબ અફસોસ થાય છે. હવે એને એટલા માટે બહાર નીકળવું છે કે પોતાનું આ કર્તવ્ય ચૂક્યો છે ને એનું એને પાલન કરવું છે અને એટલા માટે બહાર નીકળવું છે. આ માનસિક સ્થિતિમાં જ્યારે લાલો આવે છે ત્યારે કૃષ્ણ ત્યાં ગોવાળના વેશમાં આવીને કહે છે કે ગોવાળના વેશમાં આવે છે અને કહે છે કે ઉઠ લાલા, તું નિરાશ થઈને કેમ બેઠો છે? અને ત્યારે પેલો કહે છે કે અહીંયા તો વીજળીનો કરંટ છે, મારે કેમ નીકળવું? અને ત્યારે કહે છે કે વીજળીનો કરંટ તો લોખંડના સળિયામાં છે, દિવાલમાં ક્યાં છે? અને લાલો સમજી જાય છે. મિત્રો, જીવનની અંદર જ્યારે આપણે આપણા કર્તવ્યના પાલન કરવા માટે જ્યારે આપણે તૈયાર થઈએ અને એ પાલન કરવામાં ક્યાંક આપણે મૂંઝાતા હોઈએ ને, અને એ સમયે કૃષ્ણને એકવાર જો યાદ કરીએ તો કૃષ્ણ કોઈ ને કોઈ રૂપમાં તમારી પાસે આવી અને તમને માર્ગદર્શન આપતા હોય છે, તમને રસ્તો બતાવતા હોય છે. જેમ અહીંયા કૃષ્ણએ પેલા લાલાને રસ્તો બતાવ્યો. અને પછી બીજી જે ઘટના છે કે લાલો જે છે એ કૃષ્ણના કહેવા પ્રમાણે એ દિવાલ તોડવા માટે લાગી જાય છે અને જ્યારે સાચા પૂરી નિષ્ઠાથી, પૂરી મહેનતથી એ દિવાલ તોડે છે અને જ્યારે દિવાલ તોડતો હોય છે ને ત્યારે એની સામેની ભાગમાં કૃષ્ણ એ દિવાલને તોડવામાં પોતે કષ્ટ વેઠીને કૃષ્ણ એ દિવાલ તોડી રહ્યા હોય છે. એની લાલાને ખબર નથી અને દિવાલ તૂટીને લાલો બહાર નીકળે છે. અને આ રીતના તો આ ઘટના એ કહે છે કે તમે જ્યારે કૃષ્ણના બતાવેલા રસ્તા પર પૂરી નિષ્ઠાથી, ઈમાનદારીથી, પોતાની સમગ્ર શક્તિ લગાવીને કામે લાગી જાઓ છો ને, ત્યારે કૃષ્ણ તમારા એ કાર્યમાં સફળતા અપાવવા માટે એ પોતે પણ તમારા વતી ઘણા બધા કામ કરી દેતો હોય છે અને તમને સફળતાના મંજિલ સુધી પહોંચાડતો હોય છે. તો ગીતામાં કહ્યું છે કે નિયતમ કુરુ કર્મ યોગ કર્મશુ કૌશલમ. આ કર્મયોગ છે કે તમે પૂરી નિષ્ઠાથી કાર્ય કરો, તમારા કર્તવ્ય માટે પૂરી નિષ્ઠાથી કાર્ય કરો અને કૃષ્ણ પર તમને શ્રદ્ધા હોય ત્યારે તમારા કાર્યમાં સફળતા અપાવવા માટે કૃષ્ણ તમને માર્ગદર્શન પણ આપે છે અને જરૂર પડે ત્યાં તમારા કાર્યમાં મદદરૂપ પણ થવા માટે એ કોઈને કોઈ રૂપમાં ત્યાં આવી અને તમને મદદ કરતો હોય છે. કૃષ્ણ વંદે જગદગુરુ.